વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે સજીવોમાં પ્રજનન વિશેની ચર્ચા કરતા હતા, જેમાં પ્રજનનના કયા કયા પ્રકાર છે, પ્રજનનની શું અગત્યતા છે અને સજીવના જીવનકાળ દરમિયાન કયા કયા ચાર જે તબક્કા જોવા મળતા હોય એના વિશેની ઓલરેડી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે એમાં આગળ જો આપણે વાત કરીએ તો સજીવોમાં જે પ્રજનનના પ્રકાર છે એ કયા કયા પ્રકારનું પ્રજનન આપણને જોવા મળતું હોય છે તો એના વિશેની આપણે જો ચર્ચા કરીએ તો સજીવો મુખ્યત્વે બે પ્રકારના પ્રજનન જોવા મળે છે. એક જેને આપણે કહીએ છીએ અલિંગી પ્રજનન અને બીજું જેને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. તો એમાં આપણે સૌથી પહેલા એ ચર્ચા કરશું અલિંગી પ્રજનન વિશે. બરાબર? તો અલિંગી પ્રજનન એટલે શું? તો અલિંગી પ્રજનન એને કહેવાય કે જેમાં સૌથી પહેલી વસ્તુ કે કોઈ પણ પ્રકારના લિંગી જન્યુઓ ભાગ લેતા જ નથી. એમાં લિંગી જન્યુઓ ક્યાંયનો લિંગી જન્યુનો કે ઉલ્લેખ આવતો જ નથી. બરાબર? તો એ પ્રકારનું પ્રજનન જે છે એને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકાય. બીજી વસ્તુ કે લિંગી પ્રજનનની અંદર માત્ર ને માત્ર એક જ પિતૃ જે છે એ સંતતિ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતો હોય. આ યાદ રાખજો ખાસ કે એમાં માત્ર એક જ પિતૃ જે છે એ સંતતિ નિર્માણની પ્રક્રિયામાં ભાગ લે છે અને એ સંતતિનું સર્જન કરે છે. એટલા માટે આપણે એને અલિંગી પ્રજનન જે છે તરીકે ઓળખી શકાય કે જેમાં સંતતિના નિર્માણ માટે માત્ર એક જ પિતૃ ભાગ લેતો હોય છે. સામાન્ય રીતે અત્યાર સુધી આપણે શું જાણીએ છીએ કે સંતતિનું નિર્માણ હોય તો એમાં બે સજીવોની આવશ્યકતા હોય છે, પણ આ બાબત લિંગી પ્રજનનની દૃષ્ટિએ બરાબર છે. બરાબર? અહીંયા આપણે વાત કરીએ છીએ અલિંગી પ્રજનન કે જેમાં માત્ર એક જ પિતૃ દ્વારા સંતતિનું નિર્માણ થતું હોય છે અને એક જ પિતૃ જે સંતતિ ઉત્પન્ન કરે એ સંતતિ જે નવી સંતતિ ઉત્પન્ન થાય એ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ એટલે એના જેવું જ સેમ ટુ સેમ, બરાબર, ઝેરોક્સ કોપી કરતો ચાલે એવું એના જેવી જ એની જે કોઈ પણ રચના, એનો દેખાવ, એની જે કોઈ પણ એમાંની દેહધાર્મિક પ્રક્રિયાઓ, એની જનીનિક બાબતો બધું આપણને પિતૃ જેવું જ આબેહૂબ જોવા મળતું હોય છે. એટલા માટે જો એ જનીનિક અને બાહ્યાકાર, બરાબર, ખાસ એ યાદ રાખજો, જનીનિક અને બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ આપણને જો એ સજીવ સમાન આપણને જોવા મળે તો એને આપણે શું કહેશું? જનીનિક પ્રતિકૃતિ, મતલબ એને ક્લોન તરીકે ઓળખવામાં આવે છે. ક્લોન એટલે શું? ક્લોન એટલે કે સજીવ દ્વારા ઉત્પન્ન થતી સંતતિ જે જનીનિક અને બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ સજીવની આબેહૂબ પ્રતિકૃતિ હોય. બરાબર? એટલે બંને બદલાય છે એમ કહી શકાય. એ જ હોય વાસ્તવિક રીતે એના જ જેવું જ હોય. બરાબર? જનીનિક અને બાહ્યાકાર વિદ્યાની દૃષ્ટિએ એને આપણે ક્લોન એટલે કે જનીનિક પ્રતિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી વસ્તુ આપણે એ પણ જાણીએ છીએ કે આ પ્રકારનું જે પ્રજનન છે, અલિંગી પ્રકારનું પ્રજનન, એ એક કોષીય સજીવોની અંદર આપણને સામાન્ય પ્રકારનું જોવા મળે છે. એક કોષીય સજીવોમાં તો એ નોર્મલી થતું જ આપણને જોવા મળે, પણ એમાં જે સરળ કક્ષાની જે અથવા નિમ્ન કક્ષાની જે કોઈ પણ એમાંની વનસ્પતિઓ હોય, પછી લીલ હોય કે એમાં ફૂગ હોય કે વનસ્પતિઓ હોય અને કેટલાક એવા નિમ્ન કક્ષાના જે પ્રાણીઓ હોય, બરાબર, એ બધા પ્રાણીઓ જેને આપણે એમાં પ્રાણી વર્ગીકરણની અંદર એને આપણે નિમ્ન કક્ષાના સજીવો મૂકવામાં આવતા હોય તો એનો સમાવેશ જે છે એ આપણે અલિંગી પ્રજનનની અંદર કરવામાં આવી શકે છે. બરાબર? તો એમાં આપણને અલિંગી પ્રજનન જે છે એ એમાં જોવા મળતું હોય છે. હવે બીજી જો એની અંદર આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં અલિંગી પ્રજનન કયા કયા પ્રકારનું આપણને જોવા મળતું હોય છે. તો પ્રાણીઓમાં અલિંગી પ્રજનન આપણો જે તે અલગ અલગ પ્રકારનો હોય, પણ અહીંયા મુખ્યત્વે આપણે માત્ર ચાર બાબતોને ધ્યાનમાં રાખશું. જેમાં સૌથી પહેલી બાબત જેને આપણે ગણી શકાય ભાજન, બીજું એ છે બીજાણુ સર્જન, ત્રીજું કલિકા સર્જન અને ચોથું અવખંડન. જેમાં આજે આપણે માત્ર એક જ પ્રકાર વિશેની ચર્ચા કરશું અને એ છે ભાજન. હવે ભાજન એટલે શું? ભાજન એટલે સામાન્ય રીતે ભાગ પડવા, ભાજન એટલે કે વિભાજન થવું. બરાબર? એને આપણે ભાજન તરીકે ઓળખી શકાય. ભાજન એટલે સામાન્ય આપણે વાત કરીએ કે ભાઈ કોષનું વિભાજન થવું, એને આપણે ભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે ભાજન શબ્દનો અર્થ થાય છે કોષનું વિભાજન થવું. બરાબર? એક કોષમાંથી બે કોષ થવા કે બે કરતા વધારે થવા માટે એને આપણે ભાજન તરીકે ઓળખી શકાય. હવે ભાજનમાંથી એકમાંથી કેટલા ઉત્પન્ન થાય, બરાબર, એના આધારે એના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન. હવે દ્વિ એટલે કેટલા?
2 બહુ એટલે 2 કરતા વધારે બરાબર એટલે એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થાય અથવા એક સજીવમાંથી 2 સજીવનું નિર્માણ થાય કે એક સજીવમાંથી 2 કરતા વધારે સજીવોનું નિર્માણ થાય એના આધારે દ્વિભાજન અને બહુભાજન આવા 2 પ્રકાર એની અંદર પાડવામાં આવતા હોય છે દ્વિભાજનની જો આપણે વાત કરીએ તો દ્વિભાજન એટલે જે કોઈ પણ એક સજીવ હોય એ એક સજીવમાં બરાબર એ સામાન્ય રીતે પ્રોટિસ્ટા અને મોનેરામાં આ પ્રકારનું આપણને જે વિભાજન પ્રકારનું પ્રજનન છે એ આ બંનેમાં જોવા મળતું હોય અને આ સજીવમાં પ્રથમ એની અંદર એમાં એનો જે કોષ કેન્દ્ર છે બરાબર એ કોષ કેન્દ્રનું વિભાજન થાય બરાબર એ કોષ કેન્દ્રનું વિભાજન થાય અને ત્યારબાદ એની અંદર કોષ નું વિભાજન જોવા મળે છે કોષનું વિભાજન જોવા મળે છે વિભાજન થાય જેમાં એકમાંથી 2 બાળ સજીવ જેને આપણે શું કહી શકાય અહીંયા બાળ સજીવ એનું નિર્માણ થાય છે બરાબર તો આ પ્રકારની જે પદ્ધતિ છે એને આપણે દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે હવે આ દ્વિભાજન કઈ પ્રકારે જોવા મળે છે એના વિશેની જો આપણે વાત કરીએ તો એના પાછા આવા 3 પ્રકાર પાડી શકાય એક જેને આપણે કહીશું આમાં ભાજનના જે મુખ્યત્વે 2 પ્રકાર એમાં પહેલો દ્વિભાજન અને બીજો બહુભાજન દ્વિભાજનમાં મુખ્યત્વે એની અંદરના 3 રીતે આપણને તત્વો જોવા મળે છે અલગ અલગ સજીવોમાં એટલે એમાં પહેલું સરળ પ્રકારનું દ્વિભાજન બીજું એમાં અનુપ્રસ્થ દ્વિભાજન અને ત્રીજું આયામ દ્વિભાજન અહીંયા આપણે આ 3 બાબત જે છે એને સમજીએ બહુ ઈઝી વસ્તુ છે શબ્દો ખાસ તમારે એમાં સમજવાના છે સરળ દ્વિભાજન અનુપ્રસ્થ દ્વિભાજન અને આયામ દ્વિભાજન જે છે એનો અર્થ શું થાય છે સરળ દ્વિભાજનની અંદર એમાં પહેલા કોષ રસ જે છે એ કોષ રસનું જે વિભાજન થાય બરાબર વિભાજન અને એ પણ પાછું કોઈ પણ દિશામાં કોઈ નક્કી ન હોય કે કઈ બાજુ થાય કોઈ પણ દિશામાં કોષ રસનું વિભાજન કોઈ પણ દિશામાં થાય બરાબર એટલે એમાંથી અનિયમિત એટલે નાનો મોટો આવા કોઈ પણ નાના મોટા પણ બાળ કોષો જે છે એ અસ્તિત્વમાં આવે એટલે આપણે એને સરળ પ્રકારનું વિભાજન તરીકે ઓળખી શકાય જેમ કે અમીબા તમે વિચારો અમીબાનો આકાર નક્કી છે નિશ્ચિત છે નહીં એટલે અમીબા ધારો કે આ પ્રકારની રચના અમીબાની અંદર આપણને જોવા મળતી હોય અને આ પ્રકારે અમીબાનો જે કોષ રસ છે કોષ રસ ધારો કે અહીંયાથી વિભાજન પામી ગયો આ બાજુથી વિભાજન પામી ગયો આ બાજુથી વિભાજન પામી ગયો તો એમાં વાસ્તવિક રીતે નિર્માણ તો બે જ પ્રકારના એક મોટો પણ થઈ શકે ને બીજો નાનો પણ થઈ શકે છે એટલે આ કોઈ પણ દિશામાં થાય તો એને કહેવાય સરળ વિભાજન બરાબર આયા આ અમીબાનો જોવા મળે છે ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ આનો ઉદાહરણ દરેક જે કોઈ પણ આપણે અહીંયા જોઈએ છે ખાસ તમારે યાદ રાખવાના થશે બરાબર હવે બીજો પ્રકાર છે જેને આપણે કહીએ છીએ અનુપ્રસ્થ હવે અનુપ્રસ્થ એટલે શું અનુપ્રસ્થ કોને આપણે કહીશું બરાબર બે શબ્દ છે એક અનુપ્રસ્થ છે અને બીજો આયામ છે આ બેમાં તફાવત ખાસ છે અનુપ્રસ્થ એટલે કે ધારો કે તમારી પાસે બરાબર આપણે ઉદાહરણ લઈએ કે આપણી પાસે કોઈ એક ફળ હોય તમારી પાસે કેરી છે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કેરીનો આપણી પાસે એક ફળ છે હવે એ ફળને આપણે બે રીતે ભાગ કરીશું એક ઊભા પણ કરી શકાય અને બીજા આડા પણ કરી શકાય તમે કોઈ પણ આપણે એમાં શાકભાજીની અંદર વાત કરીએ ધારો કે તો આપણી પાસે રીંગણ હોય કે પછી કોઈ પણ એમાં ટમેટું હોય એક્સ વાય ઝેડ કોઈ એમાં આપણે ઊભા પણ ભાગ કરી શકીએ અને આડા પણ ભાગ કરી શકીએ બસ એવી જ રીતે અહીંયા અનુપ્રસ્થ એટલે તમારે યાદ રાખવાનું કેવું તો કે આડું અનુપ્રસ્થ એટલે આડું અને આયામ એટલે કેવું તો કે ઊભું તો અહીંયા જે સજીવનું જે વિભાજન થાય બરાબર એમાં આ જે સજીવો છે પ્લેન એમાં ખાસ કરીને પ્લેનેરિયા છે પેરામેસિયમ છે આનો અનુપ્રસ્થ એટલે આડું વિભાજન થાય એમાં એકમાંથી બે સજીવોનું નિર્માણ થાય ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ એની અંદર પેરામેસિયમમાં આપણે વાત કરીએ પેરામેસિયમ વિશે તો બધા જાણો છો કે પેરામેસિયમ એ એક સામાન્ય રચના ધારો કે આપણે દોર્યું આ એક પેરામેસિયમની રચના છે બરાબર આ પેરામેસિયમ છે અહીંયા આપણે કાંચ અને બૃહદ કોષ કેન્દ્ર લઘુ કોષ કેન્દ્ર આ પ્રકારની અમુક જે કોઈ પણ રચનાઓ આપણે જોવા મળતી છે હવે આ જે કાંચ છે એની અંદર બરાબર એ કાંચમાંથી એનું આડું વિભાજન થાય છે તમે સમજો અનુપ્રસ્થ એટલે કેવું
તો કે આ ખાંચ ધીમે ધીમે ઊંડી જતી જાય છે અને અહીંયા તેનું વિભાજનની શરૂઆત આ દિશામાં થાય છે. તો હવે ધીમે ધીમે એની અંદર જો આપણે આગળ જોઈએ તો પેરામિશિયમની અંદર આ જે ખાંચ છે એ ખાંચ એની અંદર ધારો કે ઊંડી તરફ આપણને જતી જોવા મળે તો પેરામિશિયમની અંદર આ પ્રકારની ખાંચ આપણને ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે અને આ પ્રકારની એમાં રચના જોવા મળે જેમાં અહીંયા કોષ કેન્દ્ર અને એનું પણ વિભાજન આપણને થતું જોવા મળતું હોય કોષ રસનું પણ વિભાજન થાય અને પ્રક્રિયાને અંતે આપણને એમાંથી બે જે કોઈ પણ બાળ અમીબા પેરામિશિયમ જે છે એ આપણને એમાંથી ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો આ રીતે એની અંદરથી વિભાજન પામી અને આ રીતના જે કોઈ પણ પેરામિશિયમ આપણને ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો આ એના બાળ સજીવો તરીકે આપણને જોવા મળતા. હવે એટલે એને શું કહેશું આપણે અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે કેવું તો કે આડું વિભાજન અને આ પ્રકારનું જે વિભાજન છે એ આપણને શેમાં જોવા મળે છે કે પ્લેનેરિયાની અંદર આપણને જોવા મળે છે અને બીજું પેરામિશિયમની અંદર પણ જોવા મળે છે. પ્લેનેરિયા અને પેરામિશિયમ એની અંદર આપણને આડું એટલે કેવું અનુપ્રસ્થ પ્રકારનું વિભાજન આ પ્રકારનું જોવા મળે છે. ક્લિયર? ઓકે. હવે એના પછી આપણે વાત કરીશું આયામ પ્રકારનું વિભાજન કોને કહીશું. આયામ એટલે કેવું તો કે ઊભું. બરાબર? આયામ એટલે ઊભું વિભાજન. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે યુગ્લિના કે વર્ટિસેલા કોઈને પણ આપણે લઈ શકીએ. ધારો કે એમાં આપણે યુગ્લિનાની જો વાત કરીએ તો યુગ્લિનાની રચના આપણને કઈ એમાં આ પ્રકારની જોવા મળતી હોય છે. આ પ્રકારની આપણને એમાં યુગ્લિનાની રચના જોવા મળતી હોય છે. બરાબર? તો હવે આ યુગ્લિનાની જે રચના આપણને જે એમાં જોવા મળતી હોય છે એમાં અહીંયા આ વિભાજન જે છે આયામ ઊભું એટલે ઊભું વિભાજન થાય છે. યાદ રાખજો ઊભું વિભાજન થાય. હવે કઈ પ્રકારે આપણે એ સમજીશું તો આ ધારો કે એમાં જે કોઈ પણ એમાં રચના આપણને જે જોવા મળે છે બરાબર એ રચના આપણને યુગ્લિનાની જોવા મળતી હોય છે. હવે એમાં વચ્ચેના ભાગે આવો નાનો એક પ્રવર્ત જેવી ભાગ કે રચના એનું આપણને નિર્માણ થતું જોવા મળે છે. આ ભાગ ધીમે ધીમે અંદર સુધી આવતો જાય છે. બરાબર? એ ભાગ ધીમે ધીમે અંદર સુધી આવે એટલે આ રચના છે એ આ રીતે અહીંયા આમ પછી હજી એ ભાગ થોડો અંદર આવશે તો એ રચના જે છે એ આપણને આમ જોવા મળે. ખ્યાલ આવ્યો? અને અંતે આ બંને એકબીજાથી શું થાય છે કે સેપરેટ થાય છે અને આ રીતે એમાંથી આપણને જે કોઈ પણ રીતે બે બાળ સજીવ જે છે એ એમાંથી આપણને ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. તો આ રીતે એમાંથી આપણને આ જે ઉત્પન્ન થઈ છે બરાબર એને આપણે આ બાળ સજીવ તરીકે ઓળખી શકાય. આ જે સજીવ ઉત્પન્ન થયા એને આપણે બાળ સજીવ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? બાળ સજીવ. તો આ પ્રકારે એની અંદર આપણને અનુપ્રસ્થ અને આયામ પ્રકારનું જે વિભાજન છે એ આપણને એની અંદર થતું જોવા મળતું છે. હવે આપણે ભાજનનો જે બીજો પ્રકાર છે બહુભાજન એના વિશેની વાત કરીએ તો બહુભાજનની અંદર શું થાય છે કે તેમાં પ્રથમ એનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું એમાં અસંખ્ય વખત અથવા કોષ કેન્દ્રનું અનેક વખત વિભાજન થાય છે. અને ત્યારબાદ તેની ફરતે એનો જે કોઈ પણ એમાં જીવરસ કોષરસ બરાબર એ વીંટળાય છે અને ઘણા બાળ સંતતિ નિર્માણ પામે છે. એટલે આ પ્રકારની જે આખી પ્રક્રિયા છે એને આપણે શું કહેશું તો કે બહુભાજન તરીકે ઓળખી શકાય. આ અમીબાની અંદર પણ આપણને જોવા મળે છે. તો અમીબાની અંદર જો આપણે વાત કરીએ ધારો કે અમીબા હોય આ એને કોષ કેન્દ્ર છે તો એમાંથી ઘણા બધા કોષ કેન્દ્ર પેલા ઉત્પન્ન થાય મોટી સંખ્યા અને દરેક કોષ કેન્દ્ર જે છે ને એની ફરતે એનો જીવરસ નીકળે છે. અને એમાંથી પછી ઘણા સજીવો છે આપણને મુક્ત થતા જોવા મળે છે.
તો આ જે પ્રક્રિયા થઈ એ બહુભાજનની જે પ્રક્રિયા છે એના વિશે આપણે ચર્ચા કરી, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન, તેવા ભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન અને અવખંડન આટલા પ્રકારે આપણે જોવાનું છે. જેમાં આજે આપણે ચર્ચા કરી ભાજન, એના મુખ્યત્વે બે પ્રકાર, દ્વિભાજન અને બહુભાજન. વિભાજન પ્રોટિસ્ટા અને ઉનેરામાં થતું જોવા મળે છે. બહુભાજન આપણને અમીબા, પ્લાઝ્મોડિયમ એની અંદર થતું જોવા મળતું હોય છે, બરાબર. અહીંયા જે આપણે ચર્ચા કરી એ એના વિશેની આપણે વાત કરી છે. આ જે ચર્ચા કરી એ આના વિશેની આપણે વાત કરી. અહીંયા વિભાજનના મુખ્યત્વે અહીંયા અલગ અલગ પ્રકારે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે: સરળ, અનુપ્રસ્થ અને આયામ. એના વિશેની માહિતી મેળવી. બહુભાજન વિશેની માહિતી મેળવી અને બીજાણુ સર્જન, કલિકા સર્જન અને અવખંડન વિશે એમાં આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશેની જે કોઈ પણ ચર્ચા છે, બરાબર, એના આગળ